ધોરણ 5 વિષય અંગ્રેજી એકમ નંબર 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ. આ એકમની અંદર આપણે અહીંયા જે પ્રેક્ટિસ કરવાની છે એ મુદ્દાઓની વાત કરીએ તો અહીંયા આપણને અલગ અલગ મુદ્દા આપેલા છે, જેમાં કમ્પ્લીટ ધ પોએમ, લર્ન ન્યૂ વર્ડ્સ, લોન વર્ડ્સ, ઇન્ફોર્મેશન અબાઉટ એનિમલ વર્લ્ડ, inversions questions, WH questions, picture comprehension, reading comprehension, use of authentic materials અને આગળ જોઈએ તો પ્રપોઝિશન અને ડાયલોગ્સ કોમ્પ્લેશન. આ આપણે પ્રેક્ટિસ અહીંયા કરવાની છે. તો એમાં જોઈએ આપણે એક્ટિવિટીઝ નંબર 1. એક્ટિવિટીઝ નંબર 1ની અંદર એવી સૂચના આપવામાં આવી છે, રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોએમ યુઝિંગ વર્ડ્સ ગિવન બિલો. નીચેની જે કવિતા છે એને વાંચવાની છે અને આ જે શબ્દો આપેલા છે એનો આપણે ઉપયોગ કરી અને એને પૂરી કરવાની છે. તો કાઉ લીવ્સ ઇન અ શેડ, લીવ્સ એન્ડ ગ્રાસ કેન બી ફેડ. ડોગ લીવ્સ ઇન અ કેનલ, it stand in a funnel to eat bone and biscuit like a bone. તો એવી જ રીતે આગળ જોઈએ તો અહીંયા આપણે જોવા મળશે જે ખાલી જગ્યા છે ત્યાં કે ભાઈ cat lives in a house, it eats tiny mouse. After eating it feels proud. Bird lives on a tree, it sing a dance, moving its tail. Come to the ground to eat some grain. તો અહીંયા આ રીતની જે કવિતા છે એની અંદર આપણે વર્ડ્સ જે ફિલ કરી અને કમ્પ્લીટ કરવાની હતી. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર એવું સૂચના છે, ફાઇન્ડ ધ રેઇમ વર્ડ્સ ફોર ધ પોએમ. એટલે કે આપણે કવિતામાંથી આ રેઇમ્સ વર્ડ શોધવાના છે. જે પહેલો હોય એવો જ એના જેવો બીજો હોય. જોઈએ આપણે તો શેડ તો ફેડ, કેનલ તો પેનલ, ડેન તો મેન, હાઉસ તો માઉસ અને નિયર તો ડિયર. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 3. એક્ટિવિટીઝ નંબર 3ની અંદર કીધું છે રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ. એટલે કે આપણે કવિતા વાંચવાની છે અને જે અધૂરા સ્પેલિંગ આપેલા છે ખાલી જગ્યા એને પૂર્ણ કરવાના છે. જોઈએ નંબર 1 BISCUITS બિસ્કિટ. નંબર 2 EATING eating, MOVING moving. 4 GROUND ground, BECAUSE because, PANEL panel. આગળ જોઈએ આપણે એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર આપણને એવી સૂચના આપવામાં આવી છે અહીંયા કે રાઇટ ધ શેલ્ટર્સ ઓફ એનિમલ ફ્રોમ ધ પોએમ. જે જગ્યાએ એ રહેશે એના રહેઠાણની વાત કરી છે કે કઈ જગ્યાએ રહેશે એની નોંધ કરો જે કાવ્યના આધારે. તો અહીંયા આપણે જોઈએ એમાં નંબર 1 ડોગ તો કેનલ, કાઉ તો શેડ, કેટ તો હાઉસ, બર્ડ તો ટ્રી અને લાયન તો ડેન. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 5. એક્ટિવિટીઝ નંબર 5ની અંદર સૂચના આપવામાં આવી છે, રીડ ધ સ્ટોરી ઓન પેજ નંબર 36 and 37 and write T or true and F for false statements. તો અહીંયા આપણે સાચા માટે ટ્રુ માટે ટી કરવાનો છે અને ફોલ્સ માટે એફ કરવાનો છે. જોઈએ નંબર 1 એમાં અ કોકોન સ્ટાર્ટેડ ઇટિંગ ધ caterpillar. False. Appa gave plenty of food and water. False. A small hole appeared in the
cocoon. True. અને નંબર 4, અપ્પા tried to stop Hamid. True. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર સૂચના આપવામાં આવી છે કે રીડ ધ સ્ટોરી ઓન પેજ નંબર 36, 37 એન્ડ રાઇટ હુ એમ આઈ. એટલે કે અહીંયા મને ઓળખો, આપણે જે કહીએ છીએ એ રીતનું. તો એ આપણે 36 અને 37 નંબરના પેજ વાંચ્યા પછી એના આધારે કહી શકીએ છીએ. જોઈએ તો એમાં નંબર 1, અ ફાઉન્ડ કેટરપિલર. તો એ હમીદ બોલે છે. નંબર 2, અ સ્ટાર્ટેડ ક્રિએટિંગ કોકોન કેટરપિલર. નંબર 3, અ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય હમીદ. નંબર 4, આઈ ટ્રાઇડ ટુ સ્ટોપ હિમ અપ્પા. નંબર 5, આઈ મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ અપ્પા. ત્યાર પછી નંબર 6, આઈ વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય હમીદ. નંબર 7, આઈ કટ ધ કોકોન હમીદ. અને નંબર 8, આઈ થોટ લિસન ટુ હમીદ અપ્પા. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 7. એક્ટિવિટીઝ નંબર 7ની અંદર સૂચના આપવામાં આવી છે, લેબલ ધ લીફ સર્કલ ઓફ ધ બટરફ્લાય. એટલે કે જે આ જે છે એની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે, એનું આખું જે સર્કલ છે એને પૂર્ણ કરાવવાનું છે. જોઈએ તો પ્રથમ ખાનાની અંદર આપણે ઇગ્સ આવશે, EGGS. ત્યાર પછી એમાંથી ઈયર બને છે કેટરપિલર. આગળ જોઈએ તો કેટરપિલરમાંથી આગળની જે પ્રોસિજર થાય એની અંદર બને છે કોકૂન, અને ત્યાંથી આગળ વધી અને એ કોકૂનમાંથી બને છે બટરફ્લાય. આ રીતનું આખું સર્કલ છે. આગળ જોઈએ હવે એના વિશે આપણે અહીંયા થોડીક નોંધ લખવાની છે, જોઈ લઈએ અને લખી લઈએ કે અ બટરફ્લાય લેઝ eggs on a leaf. The eggs hatch and a caterpillar comes out. The caterpillar eats leaves and grows bigger. Then it forms a cocoon around itself. After some days, a beautiful butterfly comes out of the cocoon. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 8. એક્ટિવિટીઝ નંબર 8ની અંદર અહીંયા સૂચના આપવામાં આવે છે, રીડ ધ પેરેગ્રાફ ઓન 37 એન્ડ 38 ઇન ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે ટેક્સ્ટ બુકમાંથી વાંચવાના છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ એમાં નંબર 1, વોટ ડીડ હમીદ લવ. જવાબ છે હમીદ લવ્ડ બટરફ્લાય. નંબર 2, why did Hamid cut the cocoon? Hamid cut the cocoon to help the butterfly come out. Number 3, who felt pity for butterfly? Hamid felt pity for butterfly. નંબર 4. આગળ જોઈએ તો નંબર 4ની અંદર કીધું છે, ડીડ અપ્પા સ્ટોપ હમીદ ટુ હેલ્પ બટરફ્લાય? યસ, અપ્પા સ્ટોપ હમીદ ટુ હેલ્પ બટરફ્લાય. નંબર 5, ધ બટરફ્લાય સ્ટાર્ટેડ ટુ ખાલી જગ્યા તો કે સ્ટ્રગલ ટુ કમ આઉટ. એમાં જવાબ આવે છે સ્ટ્રગલ. નંબર 6, વોટ વિલ યુ ડૂ ઇફ યુ વેર ઇન હમીદ પ્લેસ? તો જવાબ આવશે આઈ વુડ વેઇટ પેશન્ટલી એન્ડ નોટ કટ ધ કોકોન. નંબર 7, ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ સોલિડ. જેનો ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ લિક્વિડ. નંબર 8, સાઇનોમન્સ ઓફ પેનલ્ટી પ્લેન્ટી ઓફ. તો એનો થશે સમાનાર્થી લોટ ઓફ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 9. એક્ટિવિટીઝ નંબર 9ની અંદર કીધું છે,
Read paragraph on the page number 38 from the textbook and answer the questions. 38 નંબરનું પેજ વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ નંબર 1. Where is the Toad Rock? Toad Rock is on Mount Abu. Number 2. How many steps are there to reach the rock? There are about 250 steps to reach the rock. Number 3. How can we go to Mount Abu? We can go to Mount Abu by bus or car. Number 4. Who needs extra care? Children and old people need extra care. Number 6. What should we carry with us? We should carry water, food and camera. આગળ જોઈએ નંબર 6. તો have you seen any mountain? Yes. Name it Girnar. નંબર 7. રાઇટ સાઇનોમન્સ ઓફ ટોડ, તો એનું થશે ફ્રોગ. અને નંબર 8. રાઇટ ઓપોઝિટ્સ વર્ડ્સ ઓફ ક્લાઇમ્બ અપ, તો એનું થશે કમ ડાઉન. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 10. એક્ટિવિટીઝ નંબર 10ની અંદર સૂચના આપવામાં આવી છે કે A poster tells about new places and how to visit them. Here is an incomplete poster. Fill in the details about Adventure Park. અહીંયા જે પોસ્ટર આપ્યું એની અંદર અધૂરી વિગત છે જે આપણે પૂરી કરવાની છે. જોઈએ તો એમાં પહેલું અહીંયા વિઝિટ ટુ કેસરી ધ ફન વર્લ્ડ. આગળ જોઈએ તો અહીંયા જે બાકીની જે વિગત છે એની અંદર જોઈએ વેર ઇઝ ઇટ? એડવેન્ચર પાર્ક ઇઝ ઇન સાસન ગીર. વોટ વિલ યુ કેરી? આઈ વિલ કેરી વોટર બોટલ, સ્નેક્સ એન્ડ માય કેમેરા. હાઉ વિલ યુ ગો રીચ? આઈ વિલ ગો ધેર ટુ બાય કાર. કોસ્ટ ઓફ રાઇડ્સ, તો 5 years below 20 rupees, 5 to 10 years 30 rupees and 10 to 20 years 40 rupees. Draw or paste a picture of adventure park here. અહીંયા તમારે એડવેન્ચર પાર્કનું જે ચિત્ર હોય એ ચોંટાડવાનું છે અને એને દોરવાનું છે જે નીચે ભાગ આપેલો છે તેમાં. આ જગ્યામાં તમારે એ કામ કરવાનું છે. આગળ જોઈએ તો પ્રશ્ન એક્ટિવિટીઝ નંબર 11. સ્ટડી, એમાં સૂચના આપી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવિંગ બિલો. અહીંયા આપણને આ ચિત્ર છે એનું સ્ટડી કરવાની કીધી છે અને નીચે જે સેન્ટેન્સ આપે છે એનો વર્ડ આપવાના છે એનો જવાબ. તો અહીંયા આપણે જોઈએ તો આ ચિત્રની અંદર આપણને શું શું નજર આવે છે. તો આ જે ચિત્ર છે એક કહી શકાય કે બીચ છે, એટ ધ બીચ. એની અંદર અહીંયા નાવડીઓ છે, માછલી છે, અહીંયા બોટિંગ કરે છે, અહીંયા ચીમની આવેલી છે, અહીંયા 2 બાળક એની ઉપરથી રમે છે, અહીંયા નાવડી ખાલી પડી છે, બાળકો અહીંયા માટીમાં રમે છે, અહીંયા ઝાડવા છે, આ દરિયા કિનારો છે, દરિયાની અંદર સિંગલ બોટિંગ ચાલુ છે. આગળ જોઈએ તો અહીંયાથી પણ આપણને જોઈ શકાય છે કે ચિત્રમાં તંબુ છે, તંબુમાં બાળક છે, છત્રીની નીચે બાળક બેઠો છે, બાળકની બાજુમાં કૂતરું છે. આવી બધી જ વિગતોનો અહીંયા જોયા પછી હવે આપણે એને નીચે જોઈએ અને અહીંયા આપણને જે સૂચના આપી છે એના આધારે આપણે વાક્ય બનાવવાનું છે. તો એના માટે આપણે અહીંયા આપેલા આ શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. એનો ઉપયોગ કરી અને આપણે અહીંયા નીચે વાક્ય બનાવવાના છે. જોઈએ નંબર 1. અ બોય ઇઝ રાઇડિંગ બોટ ઇન ધ સી. અ ગર્લ ઇઝ સેલિંગ અ સ્મોલ બોટ નિયર ધ બીચ.
Children are playing with ball on the sand. A girl is making a sand castle under the umbrella. આગળ જોઈએ. A dog is walking near the tent. Birds are flying near the lighthouse. And one boy is flying a kite. આગળ જોઈએ. એક્ટિવિટીઝ નંબર 12. Write the paragraph with the help of given clauses. અહીંયા આપણે ક્લૂઝ આપેલા છે. એ ક્લૂઝના આધારે આપણે પેરેગ્રાફ આપેલો છે એની અંદર લખવાનો છે. જોઈએ તો એના અંદર લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ ધ પાર્ક with my friend. We went there by auto on the way. We sang a song and enjoyed the scenery. At the park, we played many games and danced happily. I love it very much. It was a wonderful trip and I will always remember it. આગળ જોઈએ. એક્ટિવિટીઝ નંબર 13. Pick the correct preposition. આપણે અહીંયા જે આપેલા છે પ્રપોઝિશન એમાંથી જે કરેક્ટ છે એને લેવાના છે. તો જોઈએ નંબર 1. A cat is running after a mouse. નંબર 2. A beautiful cap is on Riya's head. આગળ. There is a tree near the house. આગળ જોઈએ. A mother is standing between a daughter and son. નંબર 5. The cow is sitting under a tree. આગળ જોઈએ. નંબર 6. નંબર 6ની અંદર someone is knocking before the door. Om is coming from the school. I will reach the station at 1 p.m. આગળ જોઈએ આપણે એક્ટિવિટીઝ નંબર 14. એક્ટિવિટીઝ નંબર 14ની અંદર કીધું છે મેચ A and B using dictionary and make the sentence. અહીંયા A અને Bના આપણે જે જોડકા જોડવાનું કહીએ છીએ એ જોડકા જોડવાના છે. જોઈએ તો અહીંયા A અને Bનું મેચ કરીએ તો કેટ. તો કેટ છે તો કેટનું સાથે કોને થાય છે તો કે કિટન. ગોટ તો ગોટનું થશે કીડ. આગળ જોઈએ તો બી તો બીનું થશે ફ્રાય. હોર્સ હોર્સનું થશે ફોલ. મંકી તો મંકીનું થશે ઇન્ફન્ટ. ડોગ ડોગનું થશે પપ. ટાઈગર ટાઈગરનું થશે ક્યુબ. આગળ જોઈએ તો ફ્રોગ ફ્રોગનું થશે ટેડપોલ. હવે એના આધારે નીચે જોઈએ કે એક્ઝામ્પલ આપ્યું એવી રીતે આપણે એના વાક્ય રચના કરવાની છે. બેબી કાઉ ઇઝ કોલ્ડ અ કાફ. એવી જ રીતે અહીંયા બીજા વાક્યો આપેલા છે એ આપણે બનાવવાના છે. જોઈએ એના તો નંબર 1. બેબી ગોટ ઇઝ કોલ્ડ કીડ. આગળ નંબર 2. બેબી કેટ ઇઝ કોલ્ડ અ કિટન. આગળ નંબર 3. બેબી હોર્સ ઇઝ કોલ્ડ અ ફોલ. નંબર 4 જોઈએ આગળ. બેબી મંકી ઇઝ કોલ્ડ એન ઇન્ફન્ટ. આગળ જોઈએ નંબર 5. બેબી ડોગ ઇઝ કોલ્ડ અ પપ. આગળ જોઈએ નંબર 6. નંબર 6ની અંદર બેબી ટાઈગર ઇઝ કોલ્ડ અ કબ. નંબર 7. બેબી ફ્રોગ ઇઝ કોલ્ડ અ ટેડપોલ. અને નંબર 8. બેબી બી ઇઝ કોલ્ડ અ ફ્રાય.
આગળ એક્ટિવિટીઝ નંબર 15. એક્ટિવિટીઝ નંબર 15ની અંદર કીધું છે કે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટના જે આપેલા છે એનો ક્લૂઝનો ઉપયોગ કરી અને આપણે આ જે ડાયલોગ છે એને પૂરો કરવાનો છે. જેમાં પહેલો જે ડાયલોગ છે એની વાત કરીએ તો ફોક્સ હે ગુડ મોર્નિંગ. ત્યાર પછી ફોક્સની વાત આવે છે, કેમલ અને ફોક્સને પછી કેમલની વાત આવે છે. આઈ એમ અ ફાઇન, હાઉ આર યુ. આગળ જોઈએ તો ફોક્સ કહેશે કે આઈ એમ નોટ ફાઇન. કેમલ વોટ હેપન, વાય આર યુ રનિંગ ઇન હરી. તો ફોક્સ કહેશે ધેર ઇઝ અ ફાયર ઇન ધ જંગલ. ધેર ઇઝ અ ફાયર ઇન ધ જંગલ. કેમલ ઓ વોટ શુડ વી ડુ ધેન. ફોક્સ વી શુડ સેવ અવર એનિમલ્સ ફ્રેન્ડ. કેમલ લેટ્સ ગો ટુ સેવ ધેમ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 16. એક્ટિવિટીઝ નંબર 16ની અંદર આપણને કીધું છે કે અહીંયા જે શબ્દો આપેલા છે કાઉ, ડોગ, ગોટ, પીગ, ડોંકી, બફેલો, રેબિટ, એ શબ્દો આપણે અહીંયા શોધવાના છે. તો જોઈએ એમાં તો આપણને પહેલું જ જોઈ લઈએ કાઉ. તો અહીંયા મળી ગયું છે કાઉ. ત્યાર પછી છે ડોગ, તો અહીંયા છે ડોગ. ત્યાર પછી છે ગોટ, તો અહીંયા છે ગોટ. આવી રીતે અહીંયા રેબિટ, ડોંકી, બફેલોઝ, આવી રીતે આપણે બોક્સમાંથી એનિમલ્સના નામ શોધી શકીએ છીએ. પીગ, કેટ અને ડક. આગળ જોઈએ એક્ટિવિટીઝ ફન ઝોન. પેસ્ટ ધ પિક્ચર ઓફ એનિમલ એન્ડ રાઇટ ધેર સાઉન્ડ. અહીંયા પેસ્ટ ધ પિક્ચર એટલે કે જે આ ખાના છે એની અંદર તમારે પક્ષીઓના ચિત્રો, પ્રાણીઓના ચિત્રો લગાવવાના છે અને ત્યાર પછી એ કેવો અવાજ કરે છે એની નોંધ તમારે અહીંયા નીચે કરવાની છે. અહીંયા નમૂના રૂપે આપણને હાથી આપેલો છે અને એમાં એનો અવાજ ટ્રમ્પેટ આપેલો છે. અહીંયા આ એકમનું સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે અને અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ સોલ્યુશન માર્ગદર્શન મેળવતા રહો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.